ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5 પૂરો કર્યો હતો. સ્વાધ્યાય 5 પછીના મેં તમને બીજા 2 એક્ઝામ્પલ કરાવ્યા હતા, બરોબર? કે એ એવા એક્ઝામ્પલ એવા હતા કે જે ખૂબ જ ઉપયોગી એક્ઝામ્પલ હતા અને આપણે એક્ઝામ્પલ કર્યા હતા. તો હવે આજથી આપણે, બરોબર, આજથી આપણે ચેપ્ટર નંબર 10 શરૂ કરવાનું છે. મેં તમને પહેલાં કીધું હતું કે ભાઈ જોઈએ છીએ કે કયું ચેપ્ટર શરૂ કરવું, એની પાછળના 2-3 રીઝન હતા, બરોબર? એક રીઝન એવું છે કે વિકલન જે છે એકલું વિકલન, છઠ્ઠું ચેપ્ટર બહુ લેન્ધી ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 છે વિકલિતના ઉપયોગો, બરોબર? એ બહુ લેન્ધી ચેપ્ટર છે. એ લેન્ધી ચેપ્ટર કદાચ એવું બને કે આ રીતે પૂર્ણ થવામાં બહુ વાર લાગે, બરોબર? એટલે નાના નાના ચેપ્ટર જે છે આપણે પૂર્ણ કરી નાખીએ, બરોબર? તો માનસિક એક આપણે, તમને ખ્યાલ છે, બરોબર, જે રીતે 11મા ધોરણમાં થયું હતું એમ 12મામાં આપણે અત્યારે શરૂઆતમાં એવું જ કર્યું હતું કે સંભાવના અને 12મું અને 13મું ચેપ્ટર કરી નાખ્યું, બરોબર? એટલે આપણે માનસિક રીતે મનમાં એવું રહે કે નહીં 2 ચેપ્ટર આપણે પૂર્ણ થઈ ગયા છે. તે જ રીતે 10મું ચેપ્ટરનો વેઇટેજ પાછો સરખો જ હોય, બરોબર? બહુ વધારે પડતો વેઇટેજ હોય નહીં. 10મા ચેપ્ટરનો વેઇટેજ 10-12 માર્કનો તો હોય જ તે, બરોબર? તો નાનું ચેપ્ટર છે અને વેઇટેજ વધારે છે, બરોબર? એટલા માટે આપણે એ ચેપ્ટર શરૂ કરીશું. ચેપ્ટરનું નામ છે સદિશનું બીજગણિત, બરોબર? સદિશનું બીજગણિત. હવે ટૂંકમાં આપણે આમાં સદિશ ને અદિશ ને એવું ભણવાનું છે, બરોબર? ચેપ્ટર નંબર 10 છે. 10મું ચેપ્ટર મેથેમેટિક્સનો પાર્ટ 2 લેવાનો છે, બરોબર? સદિશનું બીજગણિત. સદિશનું બીજગણિત, ચેપ્ટર નંબર 10, સદિશનું બીજગણિત. એકદમ સરળ ચેપ્ટર છે, બરોબર? ચેપ્ટરમાં શું શું આવશે એ તમને અત્યારે ખાલી માહિતી આપી દઉં. આજે આપણે થિયરી કરવાની છે, સદિશના પ્રકાર શીખવાના છે, બરોબર? અને સ્વાધ્યાય 10.1 પૂરો કરી નાખવાનો છે. બહુ સરળ છે, એમાં કાંઈ બહુ અઘરું નથી, બરોબર? સમદિશ સદિશો, સમરેખ સદિશો, બરોબર, અસમરેખ સદિશો, સદિશોનો અલગ અલગ પ્રકાર આવશે. તો સદિશનું બીજગણિત, સદિશમાં શું તો ફિઝિક્સમાં તમે ભણી ગયા, બરાબર? ફિઝિક્સની અંદર 11મા ધોરણમાં તમારે સદિશ આવતું, બરોબર? કે ભાઈ સદિશ કોને કહેવાય? તો કે ભાઈ એવી રાશિ, ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત એની દિશાની જરૂર પડે. કઈ ડાયરેક્શનમાં છે, કઈ દિશામાં છે, બરોબર? એ દિશાની જરૂર પડે એને એવી જે ભૌતિક રાશિ, એને શું કહેવાય? સદિશ રાશિ કહેવાય, બરોબર? તો અહીંયા આપણે ભૌતિક રાશિ શબ્દ કાઢી નાખવાનો છે, બરોબર? અહીંયા આપણે ભૌતિક રાશિ શબ્દ ભૂલી જવાનો છે. માત્ર ને માત્ર એટલું યાદ રાખો કે સદિશ કોને કહેવાય? તો કે ભાઈ જેને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેને શું કહેવાય? તો કે સદિશ કહેવાય, બરોબર? તો ચાલો આપણે સદિશની વ્યાખ્યા આપીએ. જે રાશિને માન અને દિશા બંને હોય, માન એટલે મૂલ્ય, દિશા બંને હોય, તેને શું કહેવાય? સદિશ કહેવાય, બરોબર? તો પહેલા આપણે સદિશની વ્યાખ્યા આપીએ કે સદિશ કોને કહેવાય? તો કે જે રાશિને માન અને દિશા બંને હોય તેને સદિશ કહેવાય. જે રાશિને માન અને દિશા બંને હોય એને શું કહેવાય? સદિશ કહેવાય. હવે સદિશમાં બીજી વસ્તુ યાદ રાખવાની. સદિશ કોઈ એ બી સદિશ આપેલો હોય, બરોબર? કોઈ સદિશ એ થી બી તરફ જાય છે, કોઈ સદિશ એ થી બી સુધી હોય તેને સદિશ એ બી વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? તો કે સદિશ એ બી વડે. અને એને આરંભ બિંદુ અને બી ને અંત બિંદુ કહેવાય. સદિશની શરૂઆત એ થી થાય છે, એ થી લઈને બી સુધી જાય છે, એને આરંભ બિંદુ કહેવાય અને બી ને અંત બિંદુ કહેવાય. આપણે આવું એ બી બરાબર આપણે ભણી ગયા હતા, બી માઇનસ એ થાય, એ બાર બી બાર માઇનસ એ બાર. એ આપણે શીખવાનું ફિઝિક્સમાં આવી ગયું હશે, બરાબર? છતાં આપણે અત્યારે શીખવું પડશે. ઓકે, હવે દિશા કેટલી હોય, ડાયરેક્શન કેટલી હોય, યામ સમતલ, આપણે યામ સમતલ અહીંયા જોવાનું છે, બરોબર? તો ભાઈ સદિશની દિશા માટે આપણે 3 ડાયમેન્શન વિચાર કરવાનો છે.
આ બિંદુ O છે, x y અને z, x y અને z, OX OY અને OZ થઈ શકે, બરોબર. OX OY અને OZ તમે કરી શકો, બરોબર. તો હવે કોઈ બિંદુ જે છે, કોઈ બિંદુ તમને આપેલું હોય, સદિશનું માન આપણે મેળવવાનું છે. બિંદુ પહેલા એ બિંદુ આપ્યું છે x, y અને O તો 0,0 છે જ તે, ઉગમ બિંદુ 0,0. તો સદિશ OA શું થાય? તો કે x, y થાય. અને એનો માનાંક શું? સદિશનું માન એટલે શું? તો કે વર્ગમૂળમાં x² + y². આ થયું 2 ડાયમેન્શન, એટલે કે માત્ર બે જ યામ હોય, x અને y બે જ યામ હોય. હવે 3 યામ આપેલા હોય, b x y z હોય, O તો આપણને 0,00 હોય જ તે. તો સદિશ OB બરાબર શું થાય? તો કે x y z થાય. અને મોડ OB બરાબર શું થાય? એનો માન શું થાય? એનું મૂલ્ય તો કે વર્ગમૂળમાં x² + y² + z². આ 3 ડાયમેન્શન થયું, બરાબર. 3 યામ આપેલા હોય, x y અને z, વર્ગમૂળમાં x² + y² + z². આ થયું OB, x² + y² + z. આ થયું સદિશ OA અને સદિશ OB. હવે સિમ્પલ છે, તમને કાંઈ અલગ એક જે આપણે જોઈએ, સદિશના પ્રકાર પછી જોશું, બરાબર. સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ એ ના યામ છે x1 y1 z1. આપણે 3 ડાયમેન્શન વિચારશું, બરાબર, કારણ કે 2 ડાયમેન્શન આની જેવું જ હોય. સદિશ બી ના યામ છે x2 y2 અને z2. તો સદિશ AB શું થાય? AB બરાબર x2 - x1 y2 - y1 z2 - z. આ સદિશ AB થયું. અને સદિશ AB નો માનાંક એટલે મોડ, એનું મૂલ્ય શું થાય? વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ અને પ્લસ z2 - z1 નો વર્ગ. આ વર્ગમૂળની અંદર સદિશ AB નો માનાંક છો, બરાબર, એનું મૂલ્ય આપણે મેળવી શકીએ, બરાબર. આ AB બિંદુ પર સદિશ AB આપણે મેળવેલું. હવે બીજી વાત કે ટોટલ 6 ડાયરેક્શન આવશે, 6 દિશાઓ. કેટલી? તો કે 6 દિશાઓ. ધન x એને આપણે I વડે દર્શાવશું. આ પછી એકમ સદિશ પછી જોઈએ, પછી આ જોઈએ આપણે, એટલે એકમ સદિશ જોઈ લઈએ, પછી 6 દિશાઓ જોઈએ, બરોબર. એકમ સદિશ કોને કહેવાય? એકમ સદિશ. હવે આ સદિશોના પ્રકારમાં આપણે આગળ વધી ગયા, બરોબર. આપણે શું આવી ગયા? તો કે સદિશોના પ્રકારમાં આવી ગયા. ડાયરેક્શન ટોટલ જોઈ લઈએ આપણે, બરોબર. સદિશોના પ્રકાર બધા એક સાથે ભણી લેશું, બરોબર. પહેલા આપણે ડાયરેક્શન જોઈ લઈએ કે કઈ રીતે આપણે ડાયરેક્શન જોવાની છે, બરોબર. આરંભ બિંદુ અને અંત્ય બિંદુ પણ, અંત્ય બિંદુ પણ તમે એને કહી શકો છો. આરંભ બિંદુ અને અંત્ય બિંદુ એવું પણ તમે એને કહી શકો છો, બરોબર. ચાલો, તો હવે આપણે કેટલાક સદિશોના પ્રકાર જોઈએ. સદિશોના પ્રકાર. જો સદિશોના પ્રકાર કંઈક તમારે પૂછાવાના નથી, પહેલી વાત સમજો, બરોબર. સદિશનો પ્રકાર કંઈ પૂછાવાનો નથી, પણ આપણે જ્યારે સદિશ જોઈએ છીએ ત્યારે આપણને સદિશ જોયા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કયો પ્રકારનો સદિશ છે, બરોબર. એના માટે આપણે સદિશોના પ્રકાર જોવાના છે. કારણ કે એક સ્વાધ્યાય મિત્રો આપણે એવો છે, બરોબર, એ સ્વાધ્યાયની અંદર આપણને સદિશોના પ્રકાર ને એવું બધું પહેલા સ્વાધ્યાય એવું બધું તમને પૂછેલું છે, બરોબર. ચાલો, હવે આપણે સદિશોના પ્રકાર જોઈએ. એમાં પહેલું આવશે શૂન્ય સદિશ. કેવો સદિશ? તો કે શૂન્ય સદિશ. અમુક પ્રકાર તો આપણે આમ નામ ઉપરથી ખબર પડી જાય. શૂન્ય છે જે સદિશનું આરંભ બિંદુ અને જે સદિશનું
આરંભ બિંદુ અને અંત્ય બિંદુ એટલે અંત બિંદુ એક જ હોય તેને શૂન્ય સદિશ કહે છે. જો R2 ની અંદર હોય તો એ સદિશ 0,0 આવે અને R3 ની અંદર હોય તો એ સદિશ આવશે 0,0,0. આરંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય એને શૂન્ય સદિશ કહેવાય. અને પ્લસ બીજી વાત કે શૂન્ય સદિશનું મૂલ્ય હંમેશા 0 હોય. કયું હોય? શૂન્ય સદિશનું મૂલ્ય હંમેશા શું હોય? તો કે 0 હોય. ત્યારબાદ આવશે એકમ સદિશ. કયો સદિશ આવશે? તો કે સાહેબ એકમ સદિશ. જે સદિશનું માન એટલે કે મૂલ્ય 1 એકમ હોય તેને એકમ સદિશ કહે છે. સદિશ એ ના એકમ સદિશને એ કેરેટ વંચાય એ કેરેટ વડે દર્શાવાય. સદિશ એ ના એકમ સદિશને એ કેરેટ વડે દર્શાવાય. આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ એ અનુક્રમે ધન x, ધન y અને ધન z દિશાના અનુક્રમે ધન x, ધન y અને ધન z એકમ સદિશો છે. એકમ સદિશો છે. આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ એ અનુક્રમે ધન x, ધન y અને ધન z દિશાના એકમ સદિશો છે. જો માઇનસ i, માઇનસ જે, માઇનસ કે હોય તો ઋણ x, ઋણ y અને ઋણ z ના એકમ સદિશો થાય. બરાબર? તો ચાલો આ આપણે એકમ સદિશ અને શૂન્ય સદિશ બે જોયું. ત્યારબાદ આવશે સમ ઉદ્ભવ સદિશો. કેવા? તો કે સમ ઉદ્ભવ સદિશો. કોને કહેવાય સમ ઉદ્ભવ સદિશો? એ આપણે જોઈએ. નામ એવા ગુણ આપણને ખબર પડી જાય. બરાબર? કે સમ ઉદ્ભવ સદિશો. બે કે તેથી વધુ સદિશો માટે વધુ સદિશો માટે જો સદિશોનું આરંભ બિંદુ એક જ હોય તો તેને સમ ઉદ્ભવ સદિશો કહે છે. બે કે તેથી વધુ સદિશો માટે જો તેનું આરંભ બિંદુ એક જ હોય. બરાબર? એટલે આપણે ઉદાહરણ જોઈ લઈએ. બરાબર? કે અહીંયા બિંદુ O છે, A, B અને C. ઉદ્ભવ બિંદુ એક જ છે, અંત બિંદુ બધા અલગ અલગ છે, આરંભ બિંદુ એક છે. એટલે આને કેવા કહેવાય? તો કે સમ ઉદ્ભવ સદિશો કહેવાય. કેવા સદિશો કહેવાય? તો કે સમ ઉદ્ભવ સદિશો કહેવાય. ચાલો તો હવે હજી સદિશોનો પ્રકાર બાકી છે આપણે, પણ એ આપણે તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લો, ત્યારબાદ આપણે બીજા સદિશોનો પ્રકાર જોશું. બરાબર? તો તમને સમય આપું છું, તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર? અડધી મિનિટનો સમય આપું છું, તમે એમાં સ્ક્રીનશોટ પાડી લો. ત્યારબાદ આપણે સદિશોના પ્રકાર જે આગળ વધારશું. બરાબર? અને ત્યારબાદ સ્વાધ્યાય. બરાબર? સ્વાધ્યાય તો હું એવું માનું છું કે તમે જાતે પણ કરી શકો એવું છે. બરાબર? છતાં હું તમને ખાલી હિન્ટ આપી દઈશ. બરાબર? કારણ કે આમાં આ ચેપ્ટરની અંદર આટલું બધું કાંઈ અઘરી વસ્તુ એક પણ આવવાની નથી. બરાબર? તો ચાલો તમે સ્ક્રીનશોટ પાડી નાખ્યો હશે તો આપણે હવે આગળ સદિશોના પ્રકાર આપણે આગળ વધીએ. બરાબર? જે બાકી છે પ્રકાર લઈએ અને સ્વાધ્યાયમાં જે કે બાકી છે એ આપણે સ્વાધ્યાય કરી નાખીએ. સ્વાધ્યાયમાં કાંઈ નથી. બરાબર?
ચાલો ત્યારબાદ આવશે સમરેખ સદિશો. ત્યારબાદ આવશે સમરેખ. કોને કહેવાય સમરેખ સદિશો? તો કે જો બે કે તેથી વધુ સદિશો આપેલા હોય એના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે કોઈ રેખાને સમાંતર હોય. વ્યાખ્યા એવું કહે છે કે બે કે તેથી વધુ સદિશો આપેલા હોય, બરોબર, અને તો એ માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે કોઈ એક રેખાને સમાંતર હોય. આપણે આપણી રીતે સમજીએ, બરોબર, આપણે સમજવાનું છે, પૂરેપૂરી વ્યાખ્યા કોઈ તમને પૂછવા નથી. તો સમરેખ સદિશો કોને કહેવાય? બે કે તેથી વધુ સદિશો માટે આપણે આપણી રીતે વ્યાખ્યા બનાવીએ. બે કે તેથી વધુ સદિશો માટે જો તેમની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય તો તેને સમરેખ સદિશો કહે છે. આ સદિશ A બાર આને સમરેખ કહેવાય, આને પણ સમરેખ કહેવાય, આને સમરેખ કહેવાય. આ બધા જ સમરેખ સદિશોના ઉદાહરણ છે, બરાબર. આ સમરેખ સદિશોના ઉદાહરણ થયા, બરાબર. આ નામ આપી દઈએ એટલે તમને એમ ન થાય કે સાહેબ આ હું લખ્યું છે, બરાબર. આ A બાર B બાર, A બાર B બાર, A બાર B બાર. ટૂંકમાં એની દિશા સમાંતર હોય, ટૂંકમાં સદિશો એકબીજાને સમાંતર હોય, દિશા ભલે વિરુદ્ધ હોય કે સમાન, એની આપણે લેવા દેવા નથી, પણ સમાંતર હોય, બરાબર. આપણે રેખાઓમાં સમાંતર શબ્દ વાપરીએ, એવી જ રીતે સદિશો માટે કયો શબ્દ આવ્યો? તો કે સમરેખ શબ્દ આવ્યો. સમાંતર રેખાઓ માટે સમાંતર, સદિશો માટે કયો આવ્યો? તો કે સમરેખ શબ્દ આવ્યો. ત્યારબાદ આવશે સમાન સદિશો. સમાન સદિશો. ચાલો નેક્સ્ટ આવ્યું સમાન સદિશો. આમાં મૂલ્ય સમાન હોવું જરૂરી નથી, દિશા પણ સમાન કે વિરુદ્ધ હોઈ શકે તો ચાલે, પણ જ્યારે નામ જ એવું છે કે સમાન સદિશો, બે સદિશો A બાર અને B બાર માટે બંને સદિશોના માન અને દિશા સમાન હોય તો તેને સમાન સદિશો કહે છે. તેને A બાર ઇઝ ઇક્વલ ટુ B બાર વડે દર્શાવાય. તેને A બાર ઇઝ ઇક્વલ ટુ B બાર વડે દર્શાવાય. આ થયા સમાન સદિશો, બરોબર. ચાલો ત્યારબાદ છે સદિશનો ઋણ સદિશ. સદિશનો ઋણ સદિશ. જો સદિશ સદિશના બિંદુઓ A ઓફ A બાર અને B ઓફ B બાર હોય તથા AB આપેલ હોય તો BA ને સદિશ AB નો ઋણ સદિશ કહેવાય. એટલે કે BA ઇઝ ઇક્વલ ટુ માઇનસ AB.
આમે તે એ બી બરાબર શું થાય તો કે બી બાર માઇનસ એ બાર અને બી એ બરાબર શું થાય તો કે એ બાર માઇનસ બી બાર આનું અંત્ય બિંદુ એ એટલે એ બાર માઇનસ આનું અંત્ય બિંદુ બી છે એટલે બી બાર માઇનસ એ બાર આવશે એટલે મેં પહેલા લખ્યું કે એ ઓફ એ બાર અને બી ઓફ બી બાર આપેલ હોય ત્યારે બરોબર એ ઓફ એ બાર અને બી ઓફ બી બાર આપેલ હોય ત્યારે અને ત્યારે જ આ વસ્તુ શક્ય બને એ સિવાય શક્ય બને નહીં ઓકે તો ચાલો હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધશું બરોબર સ્વાધ્યાય 10.1 બરોબર સ્વાધ્યાય 10.1 આપણે આગળ વધશું બરોબર તો આપણે તમને કોઈને કાંઈ તકલીફ પડશે નહીં એવું આપણે માની લઈએ કારણ કે સ્વાધ્યાય બહુ સરળ છે બરોબર તમને બધાને આવડશે પહેલું છે કે ભાઈ ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે પહેલું ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર દર્શાવો આપણે દર્શાવી જ નાખીએ એટલે આપણને કંઈ તકલીફ ન પડે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ જો આમાં ભૂલ થઈ ગઈ ને અહીંયા પશ્ચિમ આવે અહીંયા પૂર્વ ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ અને સાઉથ હવે શું કીધું કે ભાઈ ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે અહીંયા ઓ છે અહીંયા સદિશ ઓ એ હોય બરાબર તો આ 30 અંશનો ખૂણો છે ઉત્તરથી પૂર્વ તરફનો 30 અંશનો ખૂણો અને આ 40 આટલું માન કેટલું છે 40 એટલે આપણે 4 ભાગ પાડી નાખીએ 10 ના 4 ભાગ સદિશ ઓ એ માગેલ સ્થાનાંતર છે સદિશ ઓ એ માગેલ સ્થાનાંતર છે ત્યારબાદ બીજું છે નીચે આપેલા માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો બરોબર હવે આ તમને બધાને આવડશે એમાં મારે કંઈ તમને કહેવાની જરૂર છે નહીં બરોબર બીજો અને ત્રીજો તમને આવડશે કે ભાઈ 10 કિલોગ્રામ વજન છે એ જો બોલું છું ધ્યાન રાખજો 10 કિલોગ્રામ વજન છે એ તો કે અદિશ આવશે 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં સદિશ 40 ડિગ્રી ખૂણો કઈ ડાયરેક્શનમાં કીધું નથી એટલે અદિશ 40 વોટ અદિશ કુલમ અદિશ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ તો કે સદિશ બરોબર સમયગાળો અંતર બળ વેગ અને થયેલ કાર્ય સદિશ ને અદિશમાં વર્ગીકૃત તમને આવડે હવે ચોથું છે આકૃતિમાં એક ચોરસ દર્શાવે છે નીચે આપેલા સદિશ ઓળખો હવે ચોરસ હું લખું છું બરોબર ચોરસ આપણે દોરીએ છીએ બીજો ત્રીજો આવશે ચોથો આપણે જે ચોરસ છે આપણે દોરી તમને દેખાડી દઉં બરોબર કે ચોરસ શું કહે છે પછી એમાંથી સદિશ ઓળખવાના કીધા છે એ બાર અહીંથી અહીં છે આ છે સદિશ એ બાર બરોબર ત્યારબાદ અહીંથી અહીં બી બાર આ સદિશ બી બાર પછી સી બાર અને ડી બાર ભેગા થાય અહીંયા ડી બાર અને અહીંયા સી બાર બરોબર ચાલો હવે તમને 3 વસ્તુ કીધી છે પહેલું છે સમઉદ્ભવ સદિશો એમાં પહેલું સમ ઉદ્ભવ સદિશો હવે સદિશોનો ઉદ્ભવ સમાન હોય ક્યાં છે એ બાર અને ડી બાર એનો આન્સર આવશે એ બાર અને ડી બાર બંને સમ ઉદ્ભવ સદિશો છે બંનેનું ઉદ્ભવ સ્થાન કયું છે તો કે એક છે
ત્યારબાદ છે સમાન સદિશો. બીજું સમાન સદિશો. સમાન સદિશો સમાન કોને કહેવાય? જેનું મૂલ્ય અને દિશા બંને સરખા હોય. હવે જો ડી બાર નું મૂલ્ય આટલું છે, ચોરસ છે, સામસામેની બાજુ સરખી જશે. આની દિશા અહીંથી અહીં, આની દિશા અહીંથી બી બાર અને ડી બાર. બી બાર અને ડી બાર આ કેવા થયા? તો કે સમાન સદિશો થયા. બરોબર. ત્યારબાદ કીધું છે સમરેખ પરંતુ સમાન નહીં. ત્રીજું સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ છે પરંતુ સમાન નથી. બરોબર. એવા ક્યાં થશે? તો કે એ બાર અને સી બાર. એ બાર અને સી બાર સમરેખ પરંતુ સમાન નહીં. એ બાર અને સી બાર. ઓકે, ચલો ત્યારબાદ પાંચમો એક્ઝામ્પલ જે છે એ છે ખરા ખોટા વિધાનો. પહેલું છે એ બાર અને માઇનસ એ બાર સમરેખ છે. પાંચમો એક્ઝામ્પલ, સત્ય અથવા અસત્ય. પહેલું એ બાર અને માઇનસ એ બાર સમરેખ છે. તો કે આ કેવું છે? તો કે સત્ય. કારણ કે એ બાર અને માઇનસ એ બાર છે બંને કેવા છે? તો કે એકબીજાના વિરોધી સદિશો છે. બરોબર. એની દિશા વિરુદ્ધ છે પણ માન કેવા છે? સરખા છે. દિશા એકબીજાની વિરુદ્ધ છે, માન સરખા છે અને દિશા વિરુદ્ધ હોય એટલે સમાંતર તો થવાના જ છે. આ પ્રકારના છે એ બાર અને બી બાર. આ બધું સરખું. બરોબર. તો કેવા થાય? સમરેખ તો થવાના જ છે. એટલે સમરેખ સદિશો છે. ત્યારે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા હોય છે. તો કે આ કેવું છે? તો કે ભાઈ આ અસત્ય છે. હો ભાઈ, કેમ અસત્ય છે? કારણ કે એવું જરૂરી નથી કે માન સમાન જ હોય. બરોબર. આને આટલો બી બાર હોય તો આને સમરેખ જ કહેવાય. અને કહેવાય તો સમરેખ જ તે. બધું મૂલ્ય ભલે વધુ ઓછું હોઈ શકે. ત્યારબાદ ત્રીજું છે સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. આ તે અસત્ય છે. કેમ અસત્ય છે? એવું જરૂરી નથી સમાન માનવાળા સમરેખ જ હોય. બરોબર છે. આપણે લઈ લો આઈ કેરેટ અને જે કેરેટ. આઈ કેરેટ અને જે કેરેટ આપણે અગાઉ જોયું એકમ સદિશમાં. બરોબર. તો આઈ કેરેટનું મૂલ્ય એક થાય, જે કેરેટનું મૂલ્ય એક થાય, પણ ભાઈ કોઈ સમાન હોય નહીં. ભાઈ તો એક ઉદ્ભવ સ્થાન છે, ભાઈનું એક જ ઉદ્ભવ સ્થાન છે, સમરેખ હોવાના નથી. એટલે એવું જરૂરી નથી. બરોબર કે સમાન માનવાળા હંમેશા સમરેખ. આ જો ચોરસ છે, એ બાર અને ડી બાર છે. બરોબર. એ સમ ઉદ્ભવ છે, ભાઈનું મૂલ્ય સરખું જ છે કારણ કે ચોરસ છે એટલે. બરોબર. ભાઈનું મૂલ્ય સરખું પણ બંને સમરેખ છે નહીં. સમ ઉદ્ભવ પણ એ હોઈ શકે એટલે એવું જરૂરી નથી. બરોબર. અને છેલ્લું છે સમાનવાળા બે સમરેખ સદિશો. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે. હવે વિચારો, સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે. વિચાર કરો તો જો સદિશનું માન સમાન હોય, બરોબર, અને સદિશો સમરેખ હોય છે, બરોબર, માન સમાન છે, સમરેખ ક્યારે હોય? તો સદિશો સમાન કોને કહેવાય? સમાન સદિશો ભાઈ, તો કે સમાન સદિશો એને કહેવાય કે જેનું મૂલ્ય અને દિશા બંને કેવા હોય? તો કે સરખા હોય. જેનું મૂલ્ય અને દિશા બંને કેવા હોય? તો કે સરખા હોય. હવે અહીંયા તમે જુઓ કે સમાન માનવાળા બે સદિશોની દિશા સમાન હોય, બરોબર, સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય, તો અહીંયા તમને એટલી ખબર પડે આપણને કે ભાઈ સાહેબ સમાન માનવાળા હોય, સદિશો સમાન હોય એવું જરૂરી નથી. અસત્ય છે. કારણ કે
માન ભલે સમાન હોય પણ એ દિશા વિરુદ્ધ પણ હોઈ શકે, અને દિશા વિરુદ્ધ હોય તો એને સમરેખ સદિશો કહેવાય નહીં, સમાન સદિશો કહેવાય નહીં. એટલા માટે એ કેવું આવશે તો કે અસત્ય આવશે. ઓકે, તો ચાલો જો સ્વાધ્યાય 10.1 આપણે પૂર્ણ કર્યો. બરોબર, આ ચેપ્ટર બહુ નાનકડું અમથું ચેપ્ટર છે, સરસ ચેપ્ટર છે, તમને ભણવાની પણ મજા આવે એવું ચેપ્ટર છે. બરોબર, એટલે ફટાફટ આપણે 10મું અને 11મું બે ચેપ્ટર પૂરા કરી નાખશું. એટલે 10 થી 13 ચેપ્ટર પૂરા થઈ ગયા. આપણે ખાલી કેટલા બાકી રહે પછી તો કે 6, 7, 8 અને 9 4 ચેપ્ટર આપણે બાકી રે. 10મું અને 11મું પૂરું કરી નાખીએ એટલે. બરોબર, 10, 11 પૂરા થાય પછી આપણે છઠ્ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ચાલો તમે સ્ક્રીનશોટ પાડી લો, તમને કંઈ તકલીફ ન પડે, મુશ્કેલી ન પડે, સ્ક્રીનશોટ પાડી લો. બરોબર, આજે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે સ્વાધ્યાય આગળ વધારશું. ઓકે, તો ચાલો આજે એટલું આપણું રાખીએ છીએ. તમારે બધાને સ્ક્રીનશોટ પડી ગયો હશે એવું હું માની લઉં છું. ઓકે મિત્રો.